પોલીસ કોન્સ્ટેબલની તૈયારીની શરૂઆત કરી દીધી હશે કે આના ફોર્મ ક્યારે ભરાશે। જો આપણે હાલમાં એવું માનીને ચાલીએ છીએ કે જો 11મા 12મા મહિનામાં ભરતીની જાહેરાત થઈ તો જોડે જોડે તમારા ફોર્મ પણ ભરાઈ જશે। જો તમારું ટાર્ગેટ હોય તો અત્યારથી પ્રેક્ટિકલની શરૂઆત કરી દેજો, ખોટો સમય ના બગાડતા। હજુ જો આ લોકોને પ્રેક્ટિકલ લેવું હોય તો હજુ આ લોકો પ્રેક્ટિકલ લઈ શકે એવો આમની પાસે સમય છે। ગયા વર્ષે તમે જોયું હશે કે પહેલા બીજા મહિનાની અંદર પ્રેક્ટિકલ, ત્રીજા મહિના સુધી પ્રેક્ટિકલ ચાલ્યું હતું, તો આ વખતે પણ એમની પાસે સમય છે જ ને। અને ફોર્મ ભરવામાં એટલું બધું ક્યાં વાર લાગવાનું છે। 1 મહિનો પણ જો ફોર્મ ભરવાનો સમય આપે તો તમે આરામથી ફોર્મ ભરી શકો છો। પ્રેક્ટિકલ લેવું હોય તો હજુ લઈ શકે છે। તૈયારી પ્રેક્ટિકલની ચાલુ કરી દેજો। માની લ્યો કે આ વર્ષે પ્રેક્ટિકલ ના લેવાય તો આવતા વર્ષે તો પ્રેક્ટિકલ શિયાળામાં આવવાનું છે, ફાઇનલ છે। તમારી પાસે 1 વર્ષનો સમય મળી જવાનો છે। પણ જો આ લોકોને જલ્દી જો ભરતી પૂરી કરવી હોય ને પ્રેક્ટિકલ જો જલ્દી લેવું હોય તો આરામથી લઈ શકે એવો સમય છે જ આ લોકો પાસે। એટલે આપણે તૈયારીની શરૂઆત કરી દેવી જોઈએ। ભલે તમે ગમે ત્યાં કરતા હોય તૈયારી, ઘરે કરતા હોય કે કોઈ પણ એકેડેમીમાં જઈને તમે તૈયારી કરતા હોય, પણ તમારું પહેલું ટાર્ગેટ રહેશે તમારું પ્રેક્ટિકલનું। પ્રેક્ટિકલની શરૂઆત કરી દેવી જોઈએ આપણે। જો ઓછીનથી જો પ્રેક્ટિકલ લેવામાં આવે તો તમને કંઈ વાંધો આવે નહીં। ના લેવાય તો આપણી પાસે 1 વર્ષનો સમય મળી જશે, પણ આપણે તૈયારીની શરૂઆત કરી દેવી જોઈએ, બરાબર। 1 વર્ષ જેટલો જો સમય મળે તો આપણને કોઈ વાંધો છે નહીં, તો તમે શાંતિથી પ્રેક્ટિકલની શરૂઆત કરશો તો છેલ્લે તમને ભેગું પણ થઈ જશે। જે ભાઈઓ અને બહેનોથી પ્રેક્ટિકલ બિલકુલ નથી થતું એ લોકો અત્યારથી પ્રેક્ટિકલની શરૂઆત કરી દેવી જોઈએ, કે જે ગયા ભરતીમાં પ્રેક્ટિકલમાં ફેલ થયા હશે, માઇક્રો સેકન્ડમાં 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ, કે જે પણ ગમે તેવી રીતે ફેલ થયા હોય, આ ભરતીની અંદર તમારે એ ભૂલ કરવાની આવતી નથી। ટાર્ગેટ હોય તો અત્યારથી શરૂઆત કરી દેજો, બરાબર। હાલમાં આપણે એવું વિચારીને ચાલુ છું કે 11મા 12મા મહિનામાં તમારા પોલીસ કોન્સ્ટેબલના ફોર્મ ભરાય એવું લાગે છે। માની લ્યો કે 11મા 12મા મહિનામાં જો પોલીસ કોન્સ્ટેબલના કે પીએસઆઈના ફોર્મ ના ભરાયા તો પછી 2026માં આપણે માની લઈએ કે માર્ચ મહિનાની આજુબાજુ તમારા ફોર્મ ભરાઈ શકે, નહીં તો બીજા મહિનાની આજુબાજુ ફોર્મ ભરાઈ શકે અને આવતા વર્ષે તમારું પ્રેક્ટિકલ આવી શકે। પણ હાલમાં જો પ્રેક્ટિકલની શરૂઆત કરી દેજો। ઓચિંતા જો આ લોકોએ ફોર્મ ભરવાનું કીધું તો પછી પ્રેક્ટિકલ બની શકે કે નજીકમાં આવી શકે, કેમ કે હજુ આપણી પાસે 4 થી 5 મહિના જેટલો સમય છે ને તમારું પ્રેક્ટિકલ આરામથી આવી શકે એમ લાગે છે। બાકી આવતા વર્ષે જતું રહેશે પ્રેક્ટિસ, તો બિલકુલ કોઈને ટેન્શન લેવાની કોઈ જરૂર નથી। તમારું ટાર્ગેટ હશે તો તમે તૈયારીની શરૂઆત કરી દેશો,